હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે સરળ રીતે અને ઓછા તેલમાં ઊંધિયાની રેસીપી શેર કરું. આના માટે પહેલાં એક પેસ્ટ બનાવવાની છે. મેં લીલું લસણ લીધું છે, મરચાં અને આદુની હું પેસ્ટ બનાવી લઈશ. પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે મૂઠિયા બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા લીલી મેથી લીધી છે, હળદર, હિંગ અને ધાણા જીરું ઉમેર્યું છે, આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને દહીં ઉમેર્યું છે. પછી તેમાં ખાંડ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પરી તેલ ઉમેર્યું છે. હવે ખાવાનો સોડા ચપટેક ઉમેર્યો છે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી. પછી તેમાં 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ ચણાનો લોટ અને 1 ટેબલસ્પૂન સૂજી લીધો છે. સૂજીની જગ્યાએ તમે ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો છો. હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે, તો સારી રીતે એને મૂઠિયા વાળી લઈએ. મૂઠિયાની સાઇઝ મીડિયમ રાખવી, કારણ કે તે ફૂલી અને મોટા થઈ જશે. હવે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર, અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું હતું, તો હું હવે તળી લઈશ. મૂઠિયાને આવા સરસ તળી લેવા. જુઓ, આપણા મૂઠિયા એકદમ સરસ તૈયાર થયા છે. એમાં ક્રેક્સ આવી છે, આનો મતલબ કે મૂઠિયા આપણા મસ્ત બન્યા છે. હવે આપણે તુવેરના દાણા અને વટાણાને બાફી લેવાના છે. જો આવી રીતે ઊંધિયું બનાવીએ તો એકદમ ફટાફટ ઊંધિયું તૈયાર થઈ જાય છે. હવે તેમાં મેં મીઠું અને ખાંડ નાખી દીધા છે. ખાંડ નાખવાથી તેનો કલર એવો રહેશે અને મીઠું નાખવાથી તે ફીકા નહીં રહે. હવે ઊંધિયા માટે આપણે એક મસાલો બનાવી લઈએ. તેમાં મેં કોથમીર, સિંગદાણાનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ લીધા છે, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર લીધો છે, હળદર નાખી છે, ધાણા જીરું ઉમેર્યું છે અને લીંબુનો રસ ઉમેરી અને બધો મસાલો સરસ રીતે મિક્સ કરી દેવો. જો આ રીતે મસાલો બનાવીને ઊંધિયું બનાવશો તો એકદમ ચટાકેદાર ઊંધિયું તૈયાર થશે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તેને સાઈડ પર રહેવા દઈશ. હવે મેં અહીંયા શાકને સમારી લીધા છે. મેં અહીંયા રીંગણ લીધા છે, બટેકા અને શક્કરિયા લીધા છે અને આ મરચી વાલોળ આવે છે તે લીધી છે અને એક ટામેટું પણ સમારી લીધું છે. હવે અહીંયા 3 ટેબલસ્પૂન તેલ મૂકી અને તેમાં હિંગ નાખી અને બધા શાક ઉમેરી દઈશ. આમાં તમે સૂરણ અને રતાળું પણ ઉમેરી શકો છો. હવે બધું શાક ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું. જો આવી રીતે ઊંધિયું બનાવીએ તો આટલા તેલમાં જ ઊંધિયું એકદમ મસ્ત તૈયાર થાય છે. હવે તેમાં મેં મરચી વાલોળ પણ ઉમેરી દીધી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે અહીંયા ઢાંકી અને હું તેને 5 મિનિટ ચડવા દઈશ. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી અને તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવું. હવે તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે. હવે અહીંયા આપણું શાક 50 થી 60% ચડી ગયું છે, તો એમાં આપણે બધી વસ્તુ ઉમેરી દઈએ. તેમાં ટામેટાં અને બાફેલા વટાણા અને તુવેરો ઉમેરી દીધા છે અને જે મસાલો બનાવ્યો છે તે ઉમેરી દીધો છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દેવું અને આને ઢાંકી અને થવા દેવું. હવે ઢાંકી અને 2 થી 3 મિનિટ ચડવા દેવું. હવે બધો મસાલો શાકમાં ભળી જશે. હવે આમાં થોડુંક પાણી ઉમેરવું. અહીંયા મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરીએ, મિક્સ કરી અને આને થોડીક વાર થવા દઈશું, તો બધો મસાલો શાકમાં ભળી જશે અને તેલ પણ છૂટું પડી જશે. આ ઊંધિયું 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. જુઓ, એકદમ સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. આમાં એક્સ્ટ્રા કોઈ વઘાર કે તેલની જરૂર નથી પડતી. એક્સ્ટ્રા કોઈ ઊંધિયાનો મસાલો પણ નથી જોઈતો. હવે આમાં હું મૂઠિયા ઉમેરી દઈશ. હવે આને હલાવી અને ઢાંકી અને થોડીક વાર સિજાવા દેવાનું છે, એટલે મૂઠિયા એમાં સોફ્ટ થઈ જશે. ગેસ અત્યારે બંધ કરી દેવાનો છે. હવે આપણું ચટાકેદાર ઊંધિયું તૈયાર છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. આવજો.